ગામમાં હું જવા દે ગામમાં કેવું ચાલે હે જોતો આવું અને ના હોય તો ચા પીતા હું હોટલે જઈને આજે ચા પીધા ગણ થોડો મારું માથું સડી હોય ને એવું લાગે અને મારે એવું છે કે આ હોટલની ચા પીવું ને એટલે પાછું માથું ઉતરી જાય બાબુજી હું સાચું ભાઈ મજામાં આખરે તો ગામમાં પણ આ હોટલની ચા પીવું ને હું એ ચા પીવા જાય તો એક પાલી તો પીન બેહું ને મેં કીધું થોડી વાર થાય એટલે બીજી ચાની ચુસ્કી લઈ લઉં એવું છે તો મારે પીવું છે બેહો મંગાવીએ ભેગા થઈને પીએ છે બેહો કઈ મંગાવો છો હું મંગાવું છું મારા ચા પીવામાં હું મહિના વહી છે મંગાઈ દેજો આમાં હું છે કેવું ચાલે શાંતિ ને બસ આ ગામમાં ઓટો મારી આવ્યો રોડ નું કામ ચાલતું હતું તે જોતા આવ્યો કારીગરો બધા કમ્પ્લીટ છે માલ બનાવીને નાખતા હતા કઈ ના આવ્યો શું કીધું કમ્પ્લીટ પૂરેપૂરો માલ બનાવજો હું આવું છું ચા પીને કઈ ના આવ્યો હોય બાજુ તમે પાછો રોડ ચાલુ કર્યો અરે નેચાળા મેલામ બનવાનું ચાલુ કરી દીધો કોમ ઊભું ના રહે અમારા રાજમાં મારા ઘરે થઈને બનાવી દો કે તમે સોમભાઈ આવો જીવનલાલ મુસાળ આવો બેહો હા પીછો ચા હવે ચા તો પીવાની જ છે કે ચા બા મંગાવો જીવનલાલ પીએ એ ચા બધે જો તાઈ ભારી લાવું તો છું ચા બા પીવો અને ફ્રેશ થો બરોબર પૈસા હું આલું છું ચા ના હું કીધું બાબુજી હાલશી આજ કશો વાંધો નહીં હા હા હું જ આલું છું બસ 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 બહુ થઈ જાય હો ગરમા ગરમ ચા પીવો ને એટલે પછી મગજ ફ્રેશ થઈ જાય પાછું હો જીવનલાલ અને મારે તો આ હોટલની પીવી જ પડે હવે ટેવ પડી તમારે ગઈ એકલો નહીં બધાને આ હોટલની ચા પીવી જ એક પડે નંબર. અને ચા પીએ ને એટલે મગજ ફ્રેશ પછી ચા વસ્તુ જ એવી છે જીવનલાલ જીવનમાં ચા પી રહ્યા શું કરવાનું કયો આહા, જોરદાર ચા બનાવી જે પૈસા પકડતા આવજે આ પીતા પીતા અડધું મગજ તો મારા ઉતરી ગયું આ સરપંચ નું આધાર કાર્ડ મારા કીધામાં લોન કરવાની છે ગેરંટેડ માં ઇવન લીધા છે મેં એવું છે? બરોબર છે. આ પહેલો મહિનો નહીં ચાલતો જીવન પહેલો જ છે છે તાણે. શું હતું? લોન મારા પેલા મહિના મીમ 21 થઈ 21 ઓવા 21 એકવીસ. અરે આજે તો સરપંચ નો જન્મ દિવસ છે હું વાત કરો બાબુજી આ નોટ 21/1/1965 અને આજે 21 જીવન હું વાત કરું સરપંચ નો જન્મ દિવસ આજે 21/1/2024 છે ને ઓહો તો પછી આજે યુવાનો જન્મ દિવસ છે સરપંચ છેલ્લા વરના થયા જો કે 65 ને 75 ને 30 2023 24 હા 24 58 વર્ષ જેવું થાય કોક 58 વર્ષના થયા સરપંચ સરપંચ 58 વરના થયા તે શું કરવાનું કશા કોમનું નહીં એ જીવન વેલો કે ચાલે એ બધી વાત જવા દો કે આજ તો મારો દિવસ નહીં યુવાનો બર્થડે કહેવાય ને આપણો ગામનો સરપંચ કહેવાય ગમે તે પણ અરે હું તો કેવું કોક કરો આજે હા, હું કશું ઓવા. ના હોય તો ઈવન ખબર જ નહીં પાછું કશું ઈવન તો કોઈ ખબર ના હોય ના હોય તો આઈડિયા મારશું હા તો તમે બે જણા હું કહીમ કરો છો આપણા ગામમાંથી કેક લેતા આવો અને ફુગ્ગા લેતા આવો બરોબર બરોબર કેક છે. કાપવો છે ને ઓવા કેક કાપી નાખ્યા ને સરપ્રાઈઝ આલી દઈએ ઈવન હા એમ જ કરવું પડે લ્યો. અને હું કહીમ કરો ના તો હું જાઉં ઈવાના ઘેર અને ઈવાને લઈને ગામમાં નીકળી જાઉં ને તમે ઘેર ઈવાને આવું કરો ખબર છે ભણા બેવાને લઈને હું ગામમાં નીકળી જાઉં એટલી ઘણી કેક લઈને આવીએ તમે ઈવાના ઘેર કેક લઈને આવી જાઓ ને બધું શણગાર દેજો કમ્પ્લીટ ઈવાને ખબર ના પડી જો કે આજે ઈવાનો બર્થડે છે હા. ખાલી હું લઈને ઈવાન ગામમાં જતો રહું છું હો એ હારું હારું કશો વાંધો નહીં. આજે એવો બર્થડે ઉજવીએ ને તો 58 વર્ષમાં કદી જિંદગીમાં ઈવાન ખબર નથી કે આ બર્થડે શું કહેવાય આ તો આધાર કાર્ડ હાથમાં આવી ગયું તને ખબર ઓવે, પડી પહેલી વખત 58 વર્ષે ઈવાનો કદી બર્થડે કીધું કે મારો બર્થડે એવું કીધું કે તમે નહીં? નહીં કહેતો. ઉપર જો ગામમાં. અને પૈસા કોઈ માંગે તો કહી દેજો બાબુજીને કીધું છે હા, એ હારું બાબુજી હારું આલી કશો દે. વાંધો નહીં. આઈટમ લાવજો હો જીવન હારું, કેક તો હારું. હારામાં નહીં લાવ્યો, હો. ઓહોહો. હારું થયું આજે જ ખબર પડી જાય મને કે સરપંચ નો બર્થડે છે અને પાછા મારા તો ખાસ જીગર જાન ભાઈ બનશે હોય રે ના હોય તો ઈવાને ઉઠાઈ લો ગામમાં અને ત્યાં સુધી પેલા હું કરશી ખબર છે ઈવાના ઘર આગળ બધું શણગારી દે અને કેક લઈને આવી જાઉં પછી હું લઈને આવું શાંતિથી ઈવાન તો ખબર જ ના પડી જો કે આજે મારો બર્થડે ઉજવવાનો છે અને પાછું કોઈ ખબર ના હોય કે આજ બર્થડે છે ઈવાન ના ખબર હોય ભણા વહેલા ઉઠો તો શું પણ મગજ કોઈ મારતું નહીં શેમ મગજ કોમ નહીં હાલતું અત્યારમાં રૂપાળી ચા પીધી છે હનું મગજ કોમ ના હાલે અલ્યા ચા પીવાની વાત નહીં કરતો ગામમાં પેલો રોડ બનાવ છું ને હા. રોજ નવો ડખો આવે છે પણ એકાદા મારા લમણો બે હાલવી પડશે પાછો શિયો વચ્ચે આડો પડ્યો અરે કાલ પેલું ડંફળિયું નાખી ગયું છે ઢગલો કરી દીધી મને કેટલા કેવા આવી ગયા તા અલે પણ રોડ થાય છે તે કે થવા દો કે હવનું હેડવા થશે ઉકા ડફણો આડો કરો છો વણકોમનો આમાં તો જાણે રેના બનાવતા હોય હમણાં કે ઘર આગળ પ્લાસ્ટર કરવાનું હોય હાથે તો કઈ નાખો બીજું કોઈ નહીં આ તો માટીમાં પગ તોડે ને
તાનું બરોબર છે ઓન હતો કશું કરી રોજ લેવાનું ખાડામાં નહીં પડે ને હવારે ઉઠીને પૂજા બાબુજી એટલે ઘરમાંથી નીકળવાનું જ નહીં આ બીજી બધી વાતો કરવાની ઘેર બે બાબુજી પેલા રોડની વાત ચાલે છે એટલે કોઈ ઘરમાં મસો ડાળી નહીં બેહી રહ્યો આ ગાજો ઘરમાં જ બેહર્યા છો કે ખૂણામાં અહીં બહાર નીકળતા શરમ આવે છે કહું હવારનો જોતો એ રોડનું કામ ચાલુ થઈ ગયું કપચી નખાવા મંડી અલ્યા એ તો તાના મુઠેથી બહે દઉં છું હું મોટા છે કોઈના વાય બેહરવાનું રોજ એક ડફણું આવે છે ઈકણ વાયથી લે અરે ડફનો બધો સાઈડમાં પડ્યો રહ્યો કહી દીધું છે કે બોલશે એનો વાળો ઉલડી જાય આજ બાબુજી જો આ વખત રોડ બાબતથી કોઈ કહેવા આવે ને તો ભોડા હું ડફણો મેલ્યો એ રોડનું કામ ચાલુ છે એ આપણા હાજરી ચાલવાની છે હેડજો અને ભણા તું મજબૂત હંગાતી જોવું નહીં તાર મમાન કોક લાફો મેલે તો મને હનો લાફો મેલા લે રોડી ઓનો બનાવજો આ તો તમે સરપંચ ખરા ને સરપંચ લે લાફો ખાવાનો એટલે એમ કા નાટક બધું આ સરપંચ કરે છે એટલે સરપંચ નાટક નહીં કરતો ગામવાળા નાટક કરે હેડો હેડો એમ કહું. એટલે તો બોલાવવા જરૂર આવ્યો. નહીં બીવાય બીજા એ ભણા હેડ આપણે કે. નહીં. આ થાય છે એ થવા નહીં દેતા અને આ ખોધા મેડીએ દાવના જ છે ગોમના આજે બધા જો બોલો. ખાવાનું એ છે અને ચા પાણી એ છે એ રોડ બને છે એને અહીં હાજર રહેવાનું છે એટલે હું જમના ડોશી ભાત મોકલજી કાણ અરે ભાત હું મંગાઈ દઉં બીજું હું અને જો આજ રોડ નહીં થાય ને તો 5 ફૂટનો ખાડો કરીને મેલે તે આખું વર ખાડામાં પડે છે જો એક ઓટો મારી આવ્યો પાછા આપણે બે જવું પાછા હાજરી આલીને પાછા આવીએ છીએ તમારા ઘેર ચા પીવું બસ બીજું પણ હું. હજી તો ખાલી કપચીનો ઢગલો જ કર્યો છે એમાં તો તરવારો લઈને નીકળી રહ્યો છે કપચી પથરા મંડી યાર જીવન આ સરપંચ ખુશ થઈ જવા જો હું કીધું અરે ખુશ જ છે કઈ વસ્તુ શું ખબર છે પાછી અને કેકનું તો કઈ ના આવ્યો કુડું થાય પછી ઓર્ડર આલીને જ આવ્યો હું હા એટલે પછી લઈ આવીએ એ તો પછી જ લાવવાની કે તને હાલ થોડી પેલા લાવવાની હાલ તો ટેબલ કમ્પ્લીટ કરી બાબુજી મને લાગે લઈને પહોંચ્યા ગામમાં સારું કર્યું હાજુ કરી જલ્દી તું ઉપકાર બોલાવવા રાખજે જલ્દી ઝડપા ફટોફટ હા હાલ જ પધીરો જીવન હા હા કમ્પ્લીટ કમ્પ્લીટ તું જજે જમ એક લીએ જલ્દી હા એ તો લેબી જ પડશે હાલો પેલા સરપંચ એમના આબા છે આવતા છે જલ્દી હું હાલ જ લઈને આવું છું કોનારો તો પાછો અરે ના ઉપર આવું છું એટલે હું બધું તૈયાર કરી દઉં કે તું આયો આઈ ગયા તો નહીં ને આયા આજ તો સરપંચને બાલસીને જીવાન એટલે ખુશ થઈ જાય બાબુજી જો આજે કફુડીઓ ઈકણ કોઈ કહેવા આવ્યો જ ને તો એના ગુડા ભાઈ નાખો જ હું અમે બધું મેલવા ગફુરિયાનું અરે થોડું મેલી દેવાનું છે જો, રોડ તો થવાનો જ છે કોઈના બાપની એ તાકાત નહીં રોડ બંધ થાય બરોબર અમે તમારા ઘેર જઈને શાંતિથી ચા પાણી કરીએ આપણે પણ તમારે હે ને આજે બોલ્યા આગળ હું કહું એટલું કરવાનું છે 20 મિનિટ ખાલી તમે કે એટલે હું કહું ખબર ના પડી તમે કશો તાર હું વાંધો કહું નહીં, પણ એટલું. ક્યાંક બાબુજી કે હું તૈયાર છું ખોટું નહીં કરું તાણે પછી ઓ ના તમે તો કે કુવામ પુષ્કો મેલો 20 મિનિટ સુધી થોડો મારા મેલો ના કુવામાં પૂછકો નહીં તમારા વશે છે ને આ 20 મિનિટ સુધી પાટો બધીને તમારા ઘેર જવાનું છે કશો વાંધો અમે નહીં, બે જણા લઈ બાબુજી જઈએ છીએ ભણો તો બે. દોરી લઈએ છીએ અમે અમે બે. મારા ઘેર તો રોજ છું નહીં જતો શોક બીજા લઈ જતો હારું ના ના તમારા ઘેર જ આ એટલે તમારા બાબુજી કોઈ નવા જૂની તો નહીં થાય ને કશું નવાજૂની નહીં એક સરપ્રાઈઝ આલવાની છે તમને ઓહો એવી તો હું સરપ્રાઈઝ લાયા છો તમે તમને કહેવાનું નહીં સરપંચ બાબુજી જે લાયા હોય હારી લાયા હોય તો હારું છે હો. આ કેટલા છે અમે વશે પાટા બંધેલા છે થોડું ના, કયો દેખા તમે કેટલા તો છે કયો? ખરા. અમે 4-5 હશે ચાર નહીં પોત નહીં એક જ વખત કયો એક વખત બોલો 4 હા બરોબર કહી દે. આછું પડ્યું ને તમે કારીગર હો સરપંચ અમે ચિંતા ના કરતા લે હેડો કારીગરની કોઈ વાત ના થાય બાબુજી કેવું લાગે છે દેખાય છે અરે દેખાતું હોય તો આવો હેડું ખરો એટલે બાબુજી છે ખાડા બાડા નાખી દે પાછા અરે યાર તમે મારા ગામના સરપંચ છો અને કોઈ સરપંચને થોડો ખાડા નાખી અરે દેવા પોણીઓ થોડો કુવામાં નાખશે, તાણે કોઈ પછી- લઈ જાય અરે, ધક્કો મેલીને. મારા ઉપર વિશ્વાસ નહીં આવતો તમને અરે બાબુજી એક ગળા સુધી તમારા ભણ્યા ઉપર વિશ્વાસ નહીં આવતો ગળા સુધી બસ તાણે તાણે પછી અમારા હા. ગળા સુધી આવતો હોય તો ચિંતા નહીં કોઈક બીજો અવાજ આવે ને બાબુજી આ તો કોઈ- છોકરો બોલે છે, છોકરો બીજો કોઈ અમારા અવાજ છે. નહીં ખબર પડતી નહીં આટલા આઈજો આટલા આઈજો તો કાઢ્યું ને કશું નહીં આવી જાઓ, આટલો ઉભા રહો તમે ઉભારો મુખ ખોલું તમારું બધેલું ખોલી નાખું હો સરપંચ અમે બોલતા ના હો બાબુજી ખોલો 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 જલ્દી રવાતું નહીં ના શાંતિ રાખો ના શમ રવાય રવાય છે બધું એ ઓહો બાબુજી આ શું કર્યું છે પાછું આ બાજુ તો એટલે જીવણી હતી શું દુકાન કરીને મેલી જવાય લ્યો. દુકાન નહીં કરી આ દુકાન કરીએ ગામમાં થોડી જગ્યા છે
ગામમાં જગ્યા આ નહીં આમ તો જુઓ કોઈ. તમે આ બાજુ ઓ, થારી જેવો વચ્ચે હમેલે છે પાછું. ચાલુ કરો Happy birthday to you. એટલે બાબુજી થાય કેનો birthday? તમારો છે આજે તમારો બર્થડે છે સરપંચ જન્મદિવસ અરે તમે ગામના સરપંચ છો ખબર હતી તમને ના બાબુજી આ ખબર નથી કે મારો birthday આજ છે એવું. 58 વર્ષના થયા રે સરપંચ 58 વર્ષ થયો છે હમણાં. હા, પછી? વાહ વાહ ખરેખર જીવન આવું જ્યું છે ને એવું ને એવું સુખ શાંતિ બીજો એટલો કાઢી નાખું. જો અમે તમારે છે ને કેક કાપવી પડશે સરપંચ તરવાર લાવું. તલવાર નહીં તારે તરવાલ લ્યો તમે છો ને એ ગામના સરપંચ છો એટલે વ્યવસ્થિત આપણે જેમ થતું હોય એમ કરવાનું છોકરો શીખે ના બધું ખબર પડી ને હેપી બર્થડે ફરાક થયો જીવન. Happy birthday to you. જીવન થેન્ક યુ બાબુજી થેન્ક યુ. Happy birthday to you, સરપંચ. બરોબર? ખરેખર મને તો બાબુજી આટલા વર્ષ છે પણ આવું તો કદી નતું કર્યું મેં. અમે કર્યું ને તમારા માટે બધું આ નવું નવું તમે લાવ્યા તે સારું કહેવાય હા લ્યો. કે ખબર પડે કે આટલા આ વર્ષ કેક છે. કાપો હેલો ભગવાન તમને લોબુ આયુષ્ય આલે અને નિરોગી રાખે અને હો વરના કરે આખા ગામની તમે સેવા કરો બરોબર ને બાબુજી. ભોણાને ખવડાવો તમારા ખાઈ જા ભોણા તું તાર હા એમ લે બાબુજી ખવડાવો બાપુજી દાબીન ખાસ ભાઈબંધ છે શોભલા મારા. ખાજો હેપી બર્થડે રાજો લાવ રાજો મેં ખવડાવજો પેલ બાર ખવડાવો લે જીવનિયા હું સમણા ભરેલું રખતો પાછો. ના હા હેપી બર્થડે વાહ વાહ લે શોમલા સરસ હેપી બર્થડે લે સરપંચ તમારો બર્થડે છે ને અમે ધામધૂમથી ઉજવાઈજો અને ભગવાન માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે તમે હો વર જીવો સારું જીવો સ્વસ્થ જીવો અને આખા ગામની સેવા કરો અને બધોને મોજ કરાવો બરોબર અરે બાબુજી તમે આટલો બધો ખર્ચો કર્યો છે ને છોકરો જબર રમેશમાં આવી ગયો હો. આ જીવનની જબર પોકાય જીવણિયા તું એ સોમલો ને લઈ જા બે. બાબુજી તમે મારા બર્થડે માં ખરેખર ખર્ચો ઘણો બધો કહી નાખ્યો હો. ના ના સરપંચ એ તો અમારી ફરજ આવે તમે અમારા ભાઈબંધ કેવો ગામના સરપંચ કેવો પછી આગેવાન કેવો એટલે અમારે બધાને ભેગા થઈને આટલું તો તમારા માટે કરવું જ પડે બાબુજી તમે તો 12 મહિને ઉજવતા હશો કે તમારો. ના હું ને એવું જ તો તમારા જેવા ભાઈબંધો હોય એવું જ બધા આપણો બર્થડે હા એવું જ એ હોય ભણા આ મગાવજે. હું સાક્યો મામા અલે આ બાબુજીને આપણા માટે આ બર્થડે માં આટલો બધો ખર્ચો કરી નાખ્યો પણ મને આમાં કોઈ ગતા ગમે ખબર પડતી નહીં. આપણે તમે કશું નહીં કરવાનું ખોઈ જવાનું કા હું નહીં જવાનું ખબર છે એમ નહીં પડતી તમારો બર્થડે એવાય ઉજવ્યો છે આમ યુવાને ખરા ને તમારા ભાઈબંધો છે આમ તમારા- ઈવોનો બર્થડે હવે આપણો ઉજવવાનો એમ. એ ઉજવવાનો વાત ઠીક છે પણ આપણે તો પાર્ટી આલવી પડે કે ના હોય તો જમણવારાનો પ્રોગ્રામ કરવો પડશે એટલે આવું કરી લે પાર્ટી આલવી પડે. અરે જમણવાર તો કરાવવો જ પડે કે ભાઈ બનવાનું આ તો અમુક ખબર પડી કે પેલા જીવણીઓ સોમલો બેના હરખ માતો નહીં 300 રૂપિયા ખર્ચો કરાવીને મને લાગે 5000 માં ગાલવાનો વિચાર છે. એવું ના કહેવાય ખબર પડતી નહીં ને બર્થડે ઉજવો ને આપણે એવું કહેવાતું છે એ વાતે સાચી કરી બર્થડે તો ઉજવે છે પાર્ટી દેવાને આલવી તો પડશે કે જમણવાર કરવો પડે જેટલા ભાઈ બંધો છે યુવાનો બધોનો કશો વાંધો નહીં. કહી દો કે કાકે છીએ. બાબુજી, આમ તમારે ખરો ને અત્યારે એ ખાવાનું નહીં 5 વાગે તમે તાર મારા ઘેર આવી જજો. ચમ બધા 5 વાગે અરે બાબુજી પાર્ટી હું આલવાનો છું. પાર્ટી લે જમાનો પ્રોગ્રામ રાખો છો બાબુજી તમે આ કરી મને કીધું તું વાત સાચી છે આઈ જી હમણાં સરપ્રાઈઝ આલવાનો છું 5 વાગે. એટલે હું રાખ્યું છે એમ કહું છું હા બાબુજી એ નહીં કહેવાનો તમે મને કીધું તું ના મેં તો નહીં તમે કીધું. તાર ધરાઈને મું ખવડાયો જીવણિયા તાર તો મુસે સોટી જા. શું વાત કરો જીવન જેટલું ખાવું હોય એટલું આજે ખર્ચો માર મામાનો છે 5 વાગે આવીએ અમે બધા 5 વાગે આવો અમે ભણો બે તૈયાર કરીને મેલીએ છીએ. લહેરો તને ઘેર અમે કશું વાંધો નહીં તૈયાર શું રાખજો કીધું બાબુજી? જીવન આવી જજો આને ખાતા પાછા નહીં કોઈ તારું. એ જીવન જીવણિયા ખાતો ના હતું. એ હારું
અત્યારે ખાતું ના અને પછી તો દાબી નોમ ખાઈ જ લેવું છે હું કીધું અત્યારે નહીં ખાવાનું હોજે નહીં ખાવાનું એટલે હોજે હોજે બધું ભેગું હોય ખાવાનું છે છોતરો પારી કાઢ દે અરે સોડિયો પાડી નાખે 500 રૂપિયા ખર્ચો કર્યો પણ 2000 માં ગાલી દેવા છો ખાવું છે બાબુજી આ ટેબલ કનું છે એ તો રાતે લઈ જશું જીવનના અંગાથી મંગાવી તું ગોમમાંથી પાર્ટી કરીને હા પાર્ટી કરીને લઈ જાઓ આ ટેબલ આજે પાર્ટી કરીએ ખાઈએ અને બેહી અને ભેગા થઈને વાતો કરીએ સુખ દુઃખની પછી બધી વાત જમના ડોશી ખાવા ના લીધું તો ખાતા ના પાછા હા ના તારે નહીં ખાવું ખાતો છું વણા. 500 રૂપિયા ખર્ચો કર્યો છે અને ખાવાની વાતો કરું છું મને ખબર છે તમે જી નાખવાના છો અને જી વાળી જ કોઈક આઈટમ રાખવાના છો જે બનાવો એ બનાવો સોતરો પાડી નાખવા છો જો તમે ખાલી આજ સુધી ધરાઈને ખાધું નહીં પણ આજે 2 ટાઈમનું ભેગું ખાઈ લેવું છે ઉભારો સાફ સુફ કરીને ચકાચક કઈ ના નકર 5 વાગતા વાર નહીં લાગે અને બધી તૈયારીઓ કરી દેવી પડશે અને તું ના આવે તો હું લિસ્ટ બની આલું ગામમાં જાતે બધી વસ્તુ લેતો આય કશો વાંધો નહીં લઈ આવું છું હાલો ખુશ થઈ જાજો બાબુજી જીવન કશો વાંધો નહીં કારણ કઈ હોય આપણો ખર્ચો કરે ને આપણો ખર્ચો તો કરવો પડે કા કશો વાંધો નહીં વાપરી ના છે જે 2-3 હજાર જે થાય એ પૈસાની ચિંતા કરે ને તું તાણે પછી તારા મામાનો બર્થડે છે આ પેટમાં બલાળો બોલવા માંડ્યા છે 5 વાગવા તૈયારી જ છે અમુક કીધું પોકી જવા દે વહેલા સોમલાને બોલાવા રહ્યો નહીં હું તો જલ્દી જઈને ખાઈ લો કામ પેલો સરપંચ ઓહો જીવન જીવણ. કીધું અમાર તો હશે એમને એમ હતી કીધું શાણે આવું બધા અરે આયા વગર જતા શું તમે આમંત્રણ આલ્યું ને અમે ના આવીએ એવું બને ખરું અરે પણ ટાઈમ તો મોકલાતા કીધું આવી જ જવાનું ટાઈમ છે બોલા લેતા જે ડીશ છે ભલે બોલું છું પેટમાં અરે પેટમાં જબર બલિયાનો બોલું બપોરનું ખાધું ને ભલે કેમ 5 મિનિટ બેહી રહો ઓટોમેટિક બેહી જાય ખાઈને અરે રવાતું નહીં યાર એ તો હમણાં હાલ બંધ થઈ જાય જોડિયા, હમણાં હું થોડું તને જહાજ પહેલા માં. ખાવા આલી દઉં. હમણાં પેલા સોમલાન બાબુજી આવું તો બગડે ના મારા ઉપર હારું એ જલ્દી આવી જતા હોય તો હારું આવા કોમમાં હું મેં લેવા કીધું તું કે 2 કલાકમાં તમે આવી જાઓ આવા કોમમાં એ ઢીલા પડે છે ખાવામાં જીવન પણ ખરેખર તમે ખુશ થઈ જાઓ આજે અરે અમને ખબર હતી કે સરપંચના ઘેર તો કોઈ જેવું તેવું જમવાનું ના હોય એટલે હું મને જો તેવો સમજો એમ નહીં જમવાનું કોઈ જેવું તેવું નહીં બનાવ્યું હોય એમ અરે તમે તાર ધરાઈને તમે રાતે એવી ઊંઘ આવશે જીવન તે આવતા બર્થડે ની વાર રાખજો કે સરપંચ ના ઈચ્છાનો બર્થડે આવે ના ના તમારો 12 મહિને બર્થડે ઉજવશું તમે તાર ખર્ચો અમે કરશું આ નવું લાવો તો સારું હો પાછું વર યાદ રહે ખરો કે આટલો વર થયો એવું અરે જબર યાદ રહે મન તો આ જોકો મને લેવાય રહ્યો હા અને આ જીવણીઓ ખરો ને કૂતરા જેવો લેટવો ખાવાનો એટલે ઊભો ના રહે પાછો તારા ઘેર જઈને આવ્યો હું અરે મારા ઘેર જવાનું તું સરપંચના ઘેર એટલે આપવાનું પણ તું મને લેવા તો રહો તું તારા ઇમોશન લેવા એ તો છે સરપંચને મોય ખાઈ જોત બધું સરપંચે કીધું જમવાનું છે એટલે પછી આવી જવું પડે ટાઈમ હું કેવું સરપંચ પણ હજી જમણ વાર હોય ને ઈ અડધા કલાક વહેલા પોકવું પડે છે અને પછી પોત નહીં વાગ્યા આમ ચિંતા કરજો ને હજી બાબુજી આયા નહીં ને આવે એટલે સીધી પંગત પાડી દઈએ ભૂખ જબરી લાગ્યા બપોરે બાપુજીનું ખાધું નક્કી નહીં ને નહીં હોય, ઘણો કોમ હોય. એટલે તારા મનારા બોલું છે ગુંદેરા અરે ઉંદેરા જબ્બર દો આઈ જા સોમભાઈ આઈ જા હવે આવી જાય બેહો એ બેહો પણ થોડું. હા, હાલ દીસો એક બાજુ મેં હજી બાબુજી આયા કશો નહીં વાંધો નહીં મેલું છું એ જીવન જો તો ખરો ખાલી ડીશોમાં કેટલો બધો ખોનો છે એ ખોનો રે ને એમાં અલગ અલગ આઈટમ બનાવી છે સરપંચ ને પાછી એવું હોય સરપંચ ના હોય તો અમે વાત જોવી નહીં આવશે. ખોટું થઈ જાય બધું એ જીવણિયા એકલો હોર છે ખોલે તું તો પણ આવી એટલે આલી દેવો એ અંગાતી હોય તો ભાઈ સાહેબ. આવી એમ ખવડાવી દેવાનું ના અમે ખાઈ લઈએ બધાના હંગાતથી જ બેહવાનું છે જમવા જીવન અમે 5-10 મિનિટ આવતા જ હશી બાબુજી ચિંતા કરશો નહીં તૈયારી છે હા. જીવનને મને લાગે બપોરે ખાધું હોય એવું લાગતું નહીં અરે સાંભળતું નહીં હોય. ઠીક છે. ના હારું કર્યું ના ખાધું એ કારણ કે પછી અમારે બનાવેલું પડ્યું ના રહે અરે પડી મેલતા શું તમે ત્યાં ચિંતા કરશો ને ખાઈ જાઉં નહીં પારી રહ પડી નહીં મેળવાનું સમલા અમે સોય પડીએ નહીં મેલતા સરપંચ આ બાબુ રો ને ડોસી મેલી ખાતો નહીં એ પાછો. જીવણિયા આવી વાત ના કરે લ્યા બાબુજી કીન બાબુનું જન્મ થઈ ગયું આય, આય, બોલ. બોલતા વરાજ હું બેઠો એટલે બાબુજીને કાપણ નહીં ઓ આગેવાન આઈ ગયા જો આવો. જો હેડો ને સેવા દેવા આટલી બધી હના ઉતાવળ આવી છે પણ બાબુજી અમે જમવાનો ટાઈમ ના થાય બનાવીનું પાડ્યું હોય એવી વાત કરો છો કે તમે પણ યાર તો બપોરે ખાધું નહીં ને ઉંદેરા દોડશું હોય પેટમાં સરપંચ તૈયાર અરે એ તમારી જ વાત થઈને બેહી રહ્યા હતા જમવાનું બધું તૈયાર તમે ત્યાં લાઈન કરી દો બેહી જાજો આ જીવન. તમાર પાસે અમાર તમારી પછી અમે જમશું બર્થડે વાળો નહીં ઉભા રહો, હાથ પણ આપણે નાખીએ. બધા હાથે બેહીને ખાઈએ તો હું ના બાબુજી તમારું જમાની પછી અમે પણ બે હવે પછી જમશું. જમીએ છીએ પેલા જમી લ્યો તમે હાથ ધોવા પડશે કે મારા એ જો જાઓ લેતા જલ્દી આવજો પેલું. હાથ ધોઈ નાખજો ફટાફટ.
પેલું તું લેતા ના આવો. હોય તો પેલા ડીસો હાલવાનું કર જીવણીયા હાલવાનું. તમે લેતા તો આવો પેલું કાપડ. આવું છું બાબુજી તમે બે હાલો લ્યો જીવ, હાલો. વળ વગર ના બેહીશું મારા શો બેહવાનું કયો આવા દેહો. બાબુજી બેહો કે જીવન 1 2 3 4 અને પાલો લ્યો. પોચ આ પાલો હું કા લાયો ભણા સાસ. આમાં આટલો બધો ખર્ચો શું કરવાનો આવે છે કયો જો લેજો. અમાર તો સામાન્ય હોય ને આપડે તો મરચું રોટલો હોય ને જીવન તોય ચાલે ખોટા ના ખર્ચા ના કરો બાબુજી તમે ખર્ચો કર્યો છે. ઓહો તો યાર. ખમણ ઘણો વજન છે હા પેલું પણ લેતા આવો. જલેબી ખમણ લેતા જો બધું. અમે તે જ ના અમે હોય. જે હસી હલસી તારા શું પૂછવાના આવે અમે છે ખમણ હોય તો સાસ હોય લે મને આ તો ખાસી લાગે બધી છે item ખોખું લાયા. છે ને ખોખું મોય ઘોટા જશી ના ગોટામાં સાસ ના આવે આ તો આઈટમો જોરદાર લાયા છે સરપંચ ને એમનો આવી ડીશો લાયા મોટી. પાછા શું ના ગયા બીજી આઈટમ લેવા તો ના જા ભણા સરપંચ હંગાતી ખાઈ લીધું આ તો ના 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 તમારે જમાડી પછી જમવાનું બેહી જાઓ કે આપણે લઈએ છે, વચ્ચે રાખો ચોમલા તમે તાર ચિંતા કર્યા કર પેટ ભરીને જમો અને ઊંઘવું હોય તો હોય હુઈ જઈજો અરે ધરેને જ ખાવા તો આયા છીએ આ દરેક ખાવા તો બનાવરાયું છે આમાં વધો નહીં વધારે ખવાઈ જાય તો ઊંઘી જવાનું ના ના ડીજે માં બંગાઈએ એ જીવણિયા ખાધા પછી કશો નાટક એ જીવણ ખાધા પછી કોઈ નાટક થાય ના એ બધું ચાલુ નાટક કરજો નહીં. તમે. પેલા ભૂસા થયા છે જીવનને ચાલુ કરો કાલવાનું. સરપંચ હજુ જલ્દી હાલ દે હાલો જીવણિયા ઉતાવળ કરાય શાંતિથી કોઈ નાહી નહીં જવાનું આમ જમીન જ બેહવાની વાતો જ કરવાની છે જમવા મુતાવળ નહીં કરવાની કશો વાંધો નહીં. જમવામાં શાંતિથી ખાવાનું અને સરપંચ આમ તો ભેગું બેહ્યા હોત ને તો બધું બાબુજી અમારી જમવાની ચિંતા કરશો ને. બધું અંગાથી પટાઈ દઈએ કહું છું તમે તાર ચિંતા કરશો ને તમે હાલ કાલ ત્રણ જણ ઓછો બંધ કરી દો ચમો છો બંધ તમે મને નથી બંધ કરાયું ઓછો એ વાત સાચી. સરપ્રાઈઝ આવવાની છે. કરી દો, હાલો. ચાલુ કરજો તમે વેચવાનું. ભણા, તું ના આવો તો માંથી ખોખામાં આઈટમ બહાર કાઢજે ચાલુ કરો તમે. તપેલું બહાર કાઢે બન જ છે ચેહે મેં કાવો છે જીવન લ્યો, ચાલુ કરો હાલો. મોટી સો પકડી રહો. બાબુજી મેં કાવો છે કે નહીં હેવજી ચાલુ કરો. ખતરનાક હશે હો અરે ખતરનાક એટલે ખતરનાક નથી અવાર ખતરનાક તો ભાઈ આજે પાછા ચાલુ કરો. ઢીલા ના પડતા આઈટમ જોરદાર લાગે છે હો. ઢીલા નહીં પડવાનું હા બાબુજી જેવી સુગંધ આવે છે ને એવી આઈટમ એ બનાવી છે પાછી ના ના સરપંચ ના કેવું પડે અને તમારે આવી તો. આઈટમ તો જીવણિયા કદી કદી ઘેરે તમે નહીં ખાધી હોય એવી તો હું આઈટમ હશે બોલો અરે. ગાજરનો હલવો હશે તો સરપંચ ના એ નહીં ભણા ના હોય તો ત્રણ પાલોમાં સાસ કાઢી નાખ ગાજરનો હલવો નહીં સરપંચ અરે બાબુજી ચિંતા કરશો ને મોઢામાં જીભ ઉપર આવશે એટલે શી ખબર નહીં હાલો, પડે સોમભાઈ. ખોલે ઓછો બાબુજી આ એ તો- સરપંચ પેલા ડીશો ભરી ના દેતા હો બગાડ ના થવો અરે, જોઈએ બગાડ પાછા. હા સેજાઈ ના બગાડવું તમે જોઈએ હજી તો ફરીથી માગશો એ ફરીથી માગ્યા એ ચાલે પણ બગાડ ના થવો જોઈએ ચોખવટ બંધ કરો અને ખાધા પછી ખબર છે સાસ જોવો એટલે સાસ કાઢી સાસ દઈએ જોવો. હારું હારું અમુક ખોલ લેવા છો ઉભો જીવન ઉભો રહો, ઉતાવળ બાકી કરે તો- શાંતિનો ફરમેઠો હોય હા. ઓકે. ઉતાવળ નહીં કરવાની. બધું રેડી લ્યો, સરપંચ ઉભાળો ખોલો મો હશો જીવન ફાટી રહેનો હશો આ પીળી આઈટમ હું છે સરપંચ હજી તમે ખાહા તાને ખબર પડશે બાબુજી મન લાગે આ મીઠી ભાત તો નહીં બનાવી એ જેવું આવે જીવન એ પાછું દૂધમાં બનાવવામાં આવે માવું બાવું બધું નાખવાનું આવે તો ટેસ્ટ મારો હા. અને ખાધા પછી અમને કે આઈટમ કેવી લાગે છે જોરદાર ને અરે બાબુજી જોની જ આઈટમ લાગે સાને છોભાઈ ખાયા શીખે ખાયા ટેસ્ટ માર મીઠી ભાત જેવું આવે મારે જોવું પડશે કેવું લાગ્યું જીવન બાબુજી આ તો હવારે જ મેં નાસ્તામાં ખાધી છે હું વંગાળેલી શીસડી છે એ શરમ આવે છે કે નહીં સરપંચ ની આબરૂ કાઢે છે આ કોઈ એવી આઈટમ બનાવતા હશે તમે ચાખી જો જોણી તો મોણ જ છે ને બાબુજી વાતો કર્યા કે જમવાનું કરો કેવું લાગ્યું બાબુજી જીવન તું હાચો નીકળ્યો આ તો વંગાળેલું શીસડું જ છે તમે ક્યાં દાદા બાબુજી કેવી લાગે છે આઈટમ કયો અરે જોરદાર થાળીમાં વધારે આપી દીધું છે સરપંચ. ના 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 આટલું તો બરાબર ખાઈ છે, દો બાબુજી. ના, ચાલુ ના, રાખો. ના, હજી તો અડધું તપેલું પડી રહ્યું છે બધા પેલા ના, ના. હજી તો સરપંચ, ખાવાનું છે. તમે અડધું પાછું લઈ લેજો ની વાત કરશો ને બાબુજી મને ખબર છે તમે બર્થડે માં મારા બર્થડે માં હવારેના તમે પૂછ્યા છો હવારેનો અંદો દોણે મુઠામ ગાલ્યો નહીં ના, ના, એટલે ના જીવણિયા બધું ગમે જ લેવાનું છે પડે ના લેવું હાલો, થોડું હાલો અને હજી તો
પહેલો રાઉન્ડ જ છે બાબુજી ખીચડી નહીં ખીચડી કહેવાને એમ રજવાડી નહીં આ તમારી આઈટમ જોઈને મારું મગજ કામ નહીં કરતું ના સરપંચ. લે તે વેણું એ કરે તો તમે કરીએ. વાતોમાં પૂછ્યા સરપંચ. હાલજો હાલો રજવાડી કીધી હોય તમે આઈટમ તો નાખી પડે આ તો હા. અડધર સિવાય કોઈ નહીં આમાં આઈટમ બોલવામાં આવે કોઈ નાખવામાં આવે બાબુજી ના સરપંચ રજવાડી ખીચડીમાં કાજુ બદામ એવું બધું હોય યાર. ના હું વળી કીધું એવું નાખીને બગડી જાય તો આઈટમ એટલે જેમણી એમ આમ છે પકડી રહ્યો છે કદી ખાધું તો કે નહીં લે આવું આમ તો જીવન ક્યાંક શું કેવું છે જીવન સરપંચ ના હોય તો જીવ હોય તો લાવો અરે એક નંબરનો મૂર્ખો છે અડધી થેલી માં ઠબાઈ દીધું છે આ બાજુ લે નાખ્યું છે જી. આ બાજુ ખાડો કર્યો જીરે બાબુજી તમે આઈટમ ખાવામાં હજી કાચા પડો છો ઓમાં જો જી રેડે ને તો પછી કાચું જી કહેવાય આ ખીચડીનો સ્વાદ જ ના આવે રજવાડી એવું હોય નકરું જી મેં કાંઈ જીવનમાં પાછું રેડેલું છે જીવણિયા મારું માન રાખવું પડશે હો અમુ સરપંચ ઘણી બસ સરપંચ ધરાઈ ના, ગયા. જીવન હા, જીવન. વચ્ચે હાથ નહીં ગાલો નકર કણતો મેલ્યો એ સરપંચ આવો બધો પ્રેમ ના હોય અરે ખાવું પણ હાલજો તમે હાલો તે હાલો થોડું હાલો જીવન ના હાલો રાત પડશે જીવન ના હાલો ના આપણે પર ચાલશે. જીવણિયા મને ખબર આપણે છે ચાલશે. હાલજો માણસ ખાઈને આવો હાલો. થઈ ગયો હોય ને એ ખાવામાં કદી પાછો ના પડે બાબુજી ઓય થોડું બસ સરપંચ ભગવાન ના બસ હું ઘેર ગુંદ ખાઈને આવ્યો છું બસ થોડું લ્યો, થોડું. એ, મને નહીં ખબર હાલજો મામા થોડું આ હાલો. શું કાલીસ ખબર છે બાબુજી હંગાતી પીવા નહીં આલી તાને કાઠું પડે તો મારે રેડી જવાનું જીના હંગાતી રે મગજ સગા નહીં મોય સાસરી દે તમાર મગજ નહીં બાબુજી લે હા એ ચાલુ તો કરો. લ્યો. જમના ડોશીની છોકરા નાખો તો હાલજો પાછા લખે શરમ નું માગે નહીં વણા હલવા મું કદી પાછો પડ્યો નહીં વણા માટે તો બનાવ્યું છે હાલો આપણે લેવી કોયલની છોકરા હા. તાણે પછી લ્યો. પ્રેમથી ખવડાવું છું સોમ ભાઈ તાને. જીવન હાલો થોડી તમારે મને ના ખબર લાગવા છે. મારું મત તો જીવન રાખવાનો જ છે અરે યાર, કેટલા ના જીવન બધા ના જીવન વચ્ચે હાથ ગાલતો ના નાક બળી ગયો હો સરપંચ આમ તમારા માટે રાખો પૈસા આપ કહું છું મારે નહીં ખાવું અમે બર્થડે માં નહીં ખાઈએ તો ચાલશે પણ બીજાને પૂછે નહીં ખર્ચો તમે નહીં કર્યો. એટલું તમારો લે રાખો અમાર માટે ચેલો ખર્ચો કરે છે બાબુજીને તમે બધાય ના હાલો મને બસ અમે નહીં ખવાય હાલજો હાલો થોડી ના સરપંચ નહીં કરું આમાં આ છેલ્લો ખર્ચો જ છે બાબુજી છેલ્લો ખર્ચો જ છે અલે આ મહિના જો ના મળી જાય ખાધા જ માણસ મળી જાય ના ખાય તો મળી જાય તાણે ભૂસે માણસ મરી જાય ખાઈને મરી જતો હોય છે જીવન તમે ચાલુ સાઈડ રાખો કરી દો, સાઈડ લાવી આવો દો. હા લાવ પણ સાઈડ ચાલ આ રહી લાવો સાહેબ લાવો જીવન. ઉતરાવી જ નહીં ખીચડી એટલી બધી લાવો. રજવાડી જોરદાર બનાવી છો જીવણિયા તું એક નંબરનો મૂર્ખો છે બાજુમ જો આ રીતના ખવાય બળજ્યા કદી ભાર્યો કે નહીં ભાર્યું ચાલુ કરો જીવન ચાલુ કરો બપોરનું ખાધું ને એટલે હું તો કહું છું હજી સંભાઈ થોડું કોરું પડે છે નાખું ના બસ આટલું મારું મન રાખો હાલજો પાછા જોવાઈ. થોડી સાઈડ સેડું લે બધા પડે સરપંચ આ હું અરે ના કરો છો પડે યાર? યાર હાલજો તમે હાલો બાબુજી આ આઈટમ બનતી હતી ને હું ચૂલાથી કોઈ મેં ડગલું આખો નતો ખાઈ પૂછો પણ ના થવાય ના, ના, આગું જોરદાર બનાવી છો. મને તો મેકથી જ ધરાઈ રહ્યો છું બધું હું ખાઉં કયો ચાલુ રાખો બાબુજી નાખું એક હાલો. કંટ્રોલ મારે નહીં કરવાય બગડશે પછી હો? આટલું, આટલું. ના આટલું બાબુજી. બગડશે નહીં નહીં ના, 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 નહીં સરપંચ બગડશે ના બકરા જીવન ના બસ સરપંચ નહીં જીવન ખાતું કોઈ પડે. ખાધું નહીં હો. કાઠું નહીં પડે પણ હું નહીં ખાઉં જીવણિયા હજી મુસે સોટ્યું નહીં એ તો પસંદ સોટ મને છે ખબર મોબાઈલ આવું તો તમારે? જીવન ધરાઈ બસ, રહ્યો બસ, ને. બસ, એટલે ચાલુ મુસે રાખો. સોટી ને તને ખબર પડે કે ચાલુ જીવન રાખો. ધરાઈ રહ્યો ના તમે પીવા માંડો પીવો મજા આવશે પીવો. પીવો તમે તાર ખરા હો ખેલાડી છે હો હા આવો માણસ ખાય વાળો જો જીવન બાબુજી જો તારો તો ખાલી પાવર જ છે મૂસોનો હા બાબુજી નાખું એક કંટ્રોલ. બસ ના સરપંચ સરપંચ રોમ રોમ્યા બસ અમુક ઘઉં પર છે બધી ઊભું નહીં. સગવડ કરીએ છીએ તમે તાર એટલું કર્યો પડ્યું નહીં અમે કરવાનું અને તમે- કદી બગાડવાનું નહીં નહીં બગડે બાબુજી. તમે તપેલું લઈને ઉભા થજો તમારું લે રવા દો આમાં કશું નહીં બસ તમે કરવાનું. ઉભા થો હોયથી ઉઠજો તમે ઉભા થો. મને પ્રેમથી બસ. જમાડ્યા, તમે જ જમી લ્યો હા બસ ઉભા થો જીવન ખોટું તો નહીં લાગે ને અરે ના કશું લાગે. ખોટું ના લાગે હારદાન શાંતિથી જમો હાય આલ્યું બધું કમ્પ્લીટ એક તો એવી આઈટમ બનાવી છે ને ધરાઈ ધરાઈ ખવડાવશે ભાવતું ના હોય તોય શું કોઈ પેલા કરવાનું બાબુજી ડીસો તમે તાર ભણા બસ બેહો બાબુજી બેહો બેહજો ઘડી વાર પાહણ બેહો કેવું રે બાબુજી મજા આવી કે ના આવી કયો અરે જોરદાર મજા જોરદાર આવી મજા આવી હું તપેલું ખરું ખોખામ શામ લાવ્યો તે તો ખુલાસો કરી દઉં આઈટમ તો અડધો કલાક તમે નેકર્યા ને પછી તૈયાર થઈ જતી બરાબર. પણ કીધું ઠરી જાય ને તો મજા નહીં આવે પેકિંગ કરી મેલ્યું એટલે તું ખોખામ બાબુજી પેક કરી દીધી હતી. હારું તમે બેહી જમો કમ્પ્લીટ એટલે ગરમ તમે હતી. અમે બેહીને વાતો કરીએ હજી બાબુજી વાતો પછી કર્યા
ખાધા પછી મુખવાસ કરો પડે ખબર છે જીવન મુખવાસ જોવા પણ મુખવાસ લેતો હોય સોમભાઈ આ તો બરેલો રોટલો બોટલો જ નહીં હુકો આ તો બેસવાના ભાગનું હોય પાછું અરે બાબુજી હું ગુજબુજ વાતો કરો ના, ના, મુખવાસ કીધું તમે ચિંતા કરશો નહીં લ્યો લઈ લે એક એક ફરસાણ આ મુખવાસ ઓહો. ઘરની વાડીનું આયુ લાગે છે લઈ લો જીવાન લ્યો તમે લઈ લેજો એક ના પણ મારા બસ મારા જ બર્થડે છે મારે કશું ખાવાનું નહીં યાર કેવું છે જીવન બોલો મુખવાસમાં જોરદાર છો તારે પેલી ખોજ નું બધું ખાવું એના ખાઈ ડાયરેક્ટ ફળ ખાવું હું ખોટું બાબુજી બરાબર છે ને બાબુજી આયોજન આપણા બરોબર બસ ચાલુ રાખો હવે તમે ખાઈ લેજો તમે ખાઈ લો અમે મુખવાસ ખાઈએ હાર હળો જો ખાઈ લ્યો હેલો ચાંદ પૂછ્યા છો જો કે મુખવાસ કરાવું છે ને શીસડું ખવડાવું છે ને એકદમ ચિંગુસ મારવાડી નીકળ્યા હતો તો યાર બાબુજી, આ તો ક્ષેત્ર જો ખરેખર શેતરી જા. એ નહીં હું તો ઘેર શાક બનાવ્યું તું અસલ ડુંગળી બટાકાનું મારું ફેવરાઇટ અને બાજરીનો રોટલો અને દૂધ હતું તે ખાવા ના રે મૂકું તું મારા આજે પ્રોગ્રામમાં જવાનું અરે છે. યાર તમને હું વાત અરે કરું, મારા મારા ઘેર- તુવરના ટોઠા બનાવ્યા હતા ઓહોહોહો. આમ હું કરવાનું એ તો મારા કરીને બાજીનો રોટલો હતો યાર હા ખાધા વગર જો ટોઠાનો હોય ખાઈ લો શીશો આમાં ખાવાનું પડ્યું. બેતરી જા વાહ જીવન વાહ ખરેખર હું યાર તમારા આજે હવારનું કશું નતું ખાધું બાબુજી લાવો ખાધું. મુખવાસ ના બસ ના બસ અમે લાવો છો આમાં બાબુજી. મુખવાસ નહીં તમારો પ્રેમ પાડીને અમે ધરાઈ રહ્યા છીએ અને ખાઈ ખાઈને ધરાઈ રહ્યા છીએ ના તો અમે ઊંઘવું પડશે બરાબર ની હા ઊંઘ આવી. બાબુજી હજી સુખ દુઃખ ની વાતો નહીં કરવાની ના ના અમે સુખ કાલે દુઃખની વાતો અમે કાલે નહીં જાગો આવો ના ચાલો હા બાબુજી અમે આરામ કરવો પડશે અમારે વધારે ખાવા જો તો જ્ઞાન સર્યું હા હા. કશો વાંધો નહીં આરામ કરો ના ના પણ ખાવામાં તો ધરાઈ ખાઈ જાય તો ભણા જોની યાર એક નંબરનો લુખ્ખો ના નીકળ્યો અરે એક નંબર નો નહીં આ તો 2 નંબરનો લુખ્ખો છે ગોમો કાઢી નાખેલો હોય ને તો હાર્યો આ શીસરું ખવડાયું પોણીમાં ચરવેલું અને કે જીની થેલીમાં આવેલી કેવી છે લાગી હતી શીશરી અરે પોણીમાં ચરવી એકદમ નાખી લુખ્ખું છે નતું લુખ્ખો એટલે મતો ડસુરો દેતો તો સાસ પીધી ને તારતો અરે મેં સાસ વેરી તાનું મોય ઓનાઈ કર ના હોય અને આવું કે બધું ખાવા. 500 જી રેડ્યો હું તો બફોરાનો ભૂસ્યો હતો અને ઘેર કહેતો કે તું એના ટોઠા બનાવી ખાઈ જો મેં કીધું ના આ તો ઘણી આઈટમ ખાવાની સરપંચ માનીએ કે ખાતો ના એટલે પણ હું એવું કે બપોરે છે ખાવ લેહળો ઓનાઈ કર હવા તું છે ખાવા કદી ખરેખર ઓના જેવો કોઈ માણસ નહીં પાડ્યો એક નંબરનો ચિંગોસ નીકળ્યો બોલો શું કરવાનું પાછા મને તો કે તમે બપોરે ખાતા ના રાતે આપણા ઘેર ધરાઈને ખાવાનું છે હું તો ઘેર હારું હારું જમવાનું હતું બપોરનો શીરો હતો ને રાતે ડુંગળી બટાકાનું શાક ને બાજરીનો રોટલો પણ મૂકો ના ધરાઈને બેટિંગ કરવી છે સરપંચના ઈકણ આજે તો લુખી શીસડી ખવડાવી લુખી શીસડી હંગાતી દૂધાય નહીં પાછું છાશ કદી જિંદગીમાં આવું નતું ખાધું એવું ખાવું પડ્યું અરે આવા માણસો યાર શું કરવાનું કયો જોઈન ભણા ધરાઈ. બેટી કપા ખાવાય પણ ઊંઘ મેલી જાય ને એવા ધરાઈને ખવડાવી છે શીશડી બરાબર ની આ તો કેવું થયું ખબર હે સરપંચ ના પાહણકી ખર્ચો કરાયા બર્થડે માં કેટલો બધો ખર્ચો એના વગર સરપંચ પાર્ટી હાલશી પણ હાલી કે ના હાલી પાર્ટી પાર્ટી ખબર નહીં ઘરમાં ચમેટીના ચોખા તૈયાર હતા 30 રૂપિયા પાર્ટી પટી છે આપણે આ તમે કહેતા હતા કે 1000 2000 માં પહેરી જાઉં સસ્તામાં જ પટ ભણા મને ખબર હતી સમેટીના ચોખા પડ્યા હતા ખાલી 10 રૂપિયા દાળ લાયા અને 20 રૂપિયા 60 લાયા 30 માં 40 પટી જો કે ના પટી ચાલી જો? માં તો આખી પાર્ટી થઈ રહી બરોબર છે આમાં કદી ઊંઘતામાં કોઈનો આખો બર્થડે દાડો. ઉજવવા નહીં જાય કદી નહીં જો કદી નોમ નહીં લીકા કેક કાપી દે તમે તો જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.